તો મમ્મીએ લીલા મરચાંનો સંભારો પહેલી વાર ટ્રાય કરે છે અને એક અલગ રીતે બનાવી રહ્યા છે. તો જો રેસીપી એકદમ સરસ છે અને તમને બી બનાવવાનું મન થઈ જાય એવી રેસીપી છે. પહેલાં તેલ લીધું, અંદર રાઈ નાખી, રાઈ તતડી જાય બરાબર, પછી અંદર હવે મેથી નાખવાની છે. મેથી થઈ જાય પછી હવે અંદર તલ અને હિંગ નાખવાની છે. તો મમ્મીએ હિંગ નાખી દીધી છે. હવે તલ નાખશે અને સાથે મરચાં, લીલા મરચાં એ બે નાખી દીધા છે. જો તલ બી તતડી ગયા છે અને મરચાં બી સરસ રીતના નાખ્યા છે. હવે એ લીલા મરચાં લીધા છે, મોટા જે લીલા મરચાં આવે છે ને એ બહુ તીખા નથી હોતા, એકદમ મીડિયમ હોય છે, એ છે આ. અને બરાબર હલાવી દેવાનું છે. તો બરાબર મમ્મી એને સાંતળી દેશે, થોડીક વાર એને સાંતળી દેવાનું છે, થોડીક વાર તેલમાં ચડવા દેવાનું છે. તો જુઓ આ રીતના તેલમાં ચડી જાય પછી એની પર ડીશ નાખી દેવાનું છે અને પછી હળદર અને મીઠું બે નાખી દેવાનું અને ચડવા દેવાનું સરખી રીતના. એ ચડી જાય ત્યાં સુધી એને થોડીક વાર ઢાંકી દેશે મમ્મી, અને ઢાંકી દેશે પછી થોડીક વાર થશે પછી એ હલાવશે પાછા અને પાછી અંદર ચણાનો લોટ નાખવાનો છે. જો ચણાનો લોટ મમ્મી ગાર્નિશિંગ કરશે ચણાના લોટનું અને પાણી નાખશે, પહેલાં થોડું પાણી નાખ્યું એમને, અને હવે થોડીક વાર પછી ચણાનો લોટ થોડો નાખવાનો છે. જેટલા તમારા મરચાં એ પ્રમાણે થોડી ક્વોન્ટિટીમાં તમે નાખી શકો છો. અને એકદમ ફ્લેમ ધીમી રાખવાની છે ગેસની. તો બસ આ થોડીક વાર ચડી જાય, બરાબર થઈ જાય એટલે થોડીક વાર પહેલાં નાખીને પછી હલાવવાનું નથી, એમ જ રહેવા દેવાનું. તો જુઓ પછી નાખી દેવાનું છે ને થોડું ધીમા ગેસે ચડવા દેવાનું. તો સરસ મરચાંનો સંભારો તૈયાર છે.